ચલો આંખો બંધ અને આમ હાથ રાખવાનો એકદમ ટટ્ટાર. ટટ્ટાર કોને કહેવાય? હા, સરસ. હવે ચલો શ્વાસ ભરો. ઓ એક મિનિટ. આખું ઓમ નહીં કરવાનું. શું નામ તારું? ધનવીન. બરોબર. પછી કરવાનું એટલે આપણી બ્રેન છે ને એકદમ સ્માર્ટ બની જાય અને કેવી આવી જાય આપણામાં યાદશક્તિ. બરોબર. ચલો ફરીથી શ્વાસ ભરો. ઓ ફરીથી એક વખત. ઓ હવે કપાલભાતી કોને આવડતી હતી કાલે? કેવી રીતના કરી હતી આપણે? કોને યાદ છે? કઈ રીતે કરવાની? આવી જાય અહીંયા. આવી જાય. બેસી જાઓ અહીંયા. બેસી જાઓ. પલોઠી લગાવી અહીંયા બેસી જા મારી બાજુ. અહીંયા તું તો અહીંયા બેસી. ચલો હવે શરૂ કરો. પલોઠી લગાવી દો. હા ચલો તમે બધાય બેસો ટટ્ટાર. ચલો એને જોઈને કરીશું. ચલો શરૂ સ્ટાર્ટ. કોનું પેટ નહીં હલતું? પેટ હલાવવાનું. One, two, three, start. One, two, three, start. અચ્છા હવે છે ને અમે બે હસીશું, ખાલી તમારે બધાને જોવાનું. One, two, three, start. One, two, three, start. હવે One, two, three, start. Ha 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 ha. Ha 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 ha. અચ્છા હવે તમને કયું ગમ્યું? કયું? કરો પણ મોઢા પર કરો. અચ્છા પછી શ્રી કૃષ્ણજી કેવું હશે? જોયો કેવું હશે? તમારા જેવું હશે? હવે ફરીથી બરોબર. આપણે કોના જેવું હસવાનું છે? તારું નામ શું છે? અચ્છા તાર શું બનવાનું છે? બરોબર. આમાંથી તમને વિનર કોણ છે ને એ ખ્યાલ આવશે. ચલો હવે રામ જેવું ચાલીને જાઓ. પહેલો નંબર તારો છે ભાઈ, ગ્રીન ટી શર્ટ. ચલો હવે એક તોફાની હોય એના જેવું ચાલો. શ્રી મસ્તીખોર ને તોફાની હોય ને રાવણ જેવું અભિમાન વાળું. એ રાવણ દોડે નહીં, પાછો જા. અચ્છા ચલો હવે એવું ચાલે? એ સિપાઈ ચાલે. ફોજી હોય ને એવું ચાલે. રાવણ કેવું ચાલે? હા તો ચાલ. એનું થઈ ગયું છે રજીસ્ટ્રેશન. છો હમણાં પૂછી લો. અચ્છા હવે
એક શ્રેષ્ઠ વ્યક્તિ હોય, જેમ આ દુનિયાની અંદર મધર ટેરેસા થઈ ગયા, સ્વામી વિવેકાનંદ બી થઈ ગયા, એમના જેવું ચાલીને બતાવો. અચ્છા, હવે આ ચારેય ચાલ્યા, એના વિશે કોણ બોલશે? હેલો. એ કેવું ચાલ્યા? હા, આવી જાઓ. એ બધા ચાલ્યા, એમાં તને કયું ગમ્યું? શ્રી. હા, એ કેવું ચાલી? સરસ. સરસ ચાલી. એને કઈ રીતનું ચાલી હતી? એ કે એને કયું ચાલવાનું હતું? એક તોફાની બાળક હતું. પછી તારું નામ શું છે? રેન્સી કેવું ચાલી? એ બી સરસ. અચ્છા, એને કેવું ચાલ્યું? એને એક શ્રેષ્ઠ માણસ જેવું. સરસ, બેસી જાઓ. અમારા દીપિકાબેન કઈ ગયા? આવ. એને સત્ય બોલ્યું ને? અચ્છા, ફરીથી કયો. આ જેવું કર્યું એવું કોણ કરે? અચ્છા, ચાલો હવે નેક્સ્ટ. હવે આપણે કેવું કરવું જોઈએ એ આપણને દીપિકાબેન કહેશે. મમ્મી, મારે પેન્સિલ જોઈએ છે, તું લઈ આપીશ? કાલે લઈ આપું તો ચાલશે? ચાલશે. આવું હોય? આપણે બધા આવું કરીએ? આપણે શું કરીએ? આપણે જીત કરીએ. તો જીત કરવી સારી છે? તો શું કહેવાનું મમ્મીને? પ્લીઝ મને લાવી આપો, પણ વાંધો નહીં, કાલે પણ ચાલશે. ચાહે ચોકલેટ, આઈસ્ક્રીમ, કપડાં, સ્કૂલ બેગ અથવા બાજુવાળા આપણા ફ્રેન્ડ્સની પાસે કંઈક હોય તો હંમેશા શું કરવાનું? શું કહેવાનું? કંઈ વાંધો નહીં મમ્મી, કાલે લાવી આપજો. બરાબર કે જીત કરવાની? જીત કરવાની. તો બધા પ્રોમિસ કરો. હાથ કેવી રીતના રાખવાનો? તમારો આમ હાથ રાખો સીધો. હું આજથી પરમાત્મા સાક્ષી રાખીને પ્રોમિસ કરું છું, હું આજથી કોઈ પણ બાબતની અંદર જીત કરીશ નહીં. પ્રેમથી મમ્મી પપ્પાની વાતને માનીશ. બરોબર? ઓમ શાંતિ. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो जय हो. सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है. जय हो Conmigo, tú baila para hoy por este día. Te olvidas los problemas, lo que
મનને એકદમ શાંત બનાવી દો, એકદમ શાંત. શરીરના બધા અંગો પણ શાંત. અને સંકલ્પ કરો, વિચાર કરો કે હું એકદમ શાંત આત્મા છું. મનમાં બોલવાનું કે હું આત્મા એકદમ શાંત, પાવરફુલ આત્મા છું. મારી અંદર ખૂબ શક્તિઓ છે. મારા મનના દરેક વિચારો ખૂબ શ્રેષ્ઠ છે. હું એકદમ પોઝિટિવ વિચાર કરું છું. મારું મન ખૂબ શાંત છે. મારી ચારો તરફ ખૂબ શાંતિ છે. હું ખૂબ શાંત અને એકાગ્રતાથી અહીંથી જે પણ સંભળાવવામાં આવે ધ્યાનથી સાંભળી રહ્યો છું કે રહી છું. મારું મન ખૂબ એકાગ્ર છે. મારી બુદ્ધિ એકદમ પાવરફુલ છે. હવે આપ જે દેવી દેવતાઓની પૂજા કરતા હોય એમના ચિત્રને સામે લાવો. હનુમાનજી, ગણેશજી, શ્રી રામજી, શ્રી કૃષ્ણજી, શિવજી, એમની પાસે આપ ઊભા છો એવું દ્રશ્ય ઇમર્જ કરો. તમે વિચારો કે તમે અત્યારે મંદિરમાં છો અને આપણે બે હાથ જોડીને ભગવાનનો દિલથી, ખૂબ દિલથી મનમાં બોલીશું, ભગવાન આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ કે આપે મને ખૂબ સુંદર શરીર આપ્યું છે, બે હાથ આપ્યા, બે આંખો આપી. તો ભગવાન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ભગવાનજીને હગ કરો. હગ કેવી રીતના કરાય? તમારા હાથથી કરો. એવું વિચારો કે તમારી સામે ભગવાન છે. આપણે હગ કરીએ તો કેવી રીતના કરીએ? વિચારો તમારી સામે ભગવાનજી છે. બધા હાથથી કરશે. બધા હાથથી હગ કરો ભગવાનજીને. કેવી રીતના કરાય? જો આ દીદી બતાવે. હા, એવું વિચારો ભગવાનજીને હગ કર્યું છે અને ભગવાનજી હવે શું આપે છે? તમને માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપે છે. હવે વિચારો કે તમને ભગવાન કહી રહ્યા છે તું ખૂબ આગળ વધે. ભગવાનજી કહી રહ્યા છે કે તું હંમેશા સ્કૂલની અંદર ફર્સ્ટ આવે. તમારી યાદ શક્તિ ખૂબ ખૂબ વધે. એવું ભગવાનજી આપણને શું આપે છે? વરદાન. હવે એક હાથ, જમણો હાથ બધા માથા ઉપર મૂકશે. રાઈટ હેન્ડ બધા જ મૂકો અને હવે શું કહો? તથાસ્તુ. મારું મન શાંત છે. ભગવાનજી કહી રહ્યા છે તથાસ્તુ. મારી બુદ્ધિ એકદમ શુદ્ધ છે. ભગવાનજી કહી રહ્યા છે તથાસ્તુ. હવે એક વખત આપણે ઓમ ધ્વનિ કરીશું. શ્વાસ ભરો. ઓ શાંતિ. ઓમ શાંતિ. ચલો, કાલે આપણે શું સાંભળ્યું છું? હવે વાતો કરીશ તો એ લઈ દઈશું. કાલે આપણે શું સાંભળ્યું? આપણે કોણ છીએ? આત્મા. ક્યારે? બધા એક્શન બતાવો. એક્શન બતાવો. ક્યારે? બધા કરો. આમ એક્શન કરવાની. આત્મા ક્યારે? અહીંયા. અહીંયા બોલશો ને, મને અહીંયાથી દેખાય. ક્યારે ભાઈ આત્મા? આત્મા કે તું કર. અચ્છા, બધાને ખબર છે અહીંયા રે? અચ્છા,
પ્રિન્સભાઈ કરો, આત્મા ક્યાં રહે? હા, બધાની અહીંયા રહે ને. અચ્છા, અહીંથી આમ નીકળી જાય તો? નીકળી જાય તો હા, મરી જઈએ. પછી હાથ ચાલે, પગ ચાલે, પેટ પેટ થોડું ચાલે. પેટ ચાલે તો શું કરે પેટ? પેટ શું કરે? ખાવાનું પચાવે. સરસ. તો જીવનમાં આપણે કેટલા ટાઈમ જમીએ? 3 જ ટાઈમ જમો છો. વચ્ચે ચોકલેટ, પછી આઈસ્ક્રીમ, પછી બિસ્કિટ એવું કંઈ નથી ખાતા? 2 ટાઈમ? 3 જ? 4 જ? 5? હા. તો આપણે આખો દિવસ હા. અચ્છા, તો આપણે બધા જમીએ કેમ? ભૂખ લાગે. અચ્છા, ભૂખ લાગે એટલે શું શું જમીએ? શાક રોટલી. બીજું? દાળ ભાત. ત્રીજું? રસ. ચોથું? હા, દાળ ઢોકળી. 5 શીરો. 6 શ્રીખંડ. 7 હા, કઢી ભાત. 8 મીઠાઈ. પછી હા, ખમણ. પછી ખીચડી. હા, ખીચું, પરોઠા, લાપસી, મગ ભાત, ભાત, ખીચડી. હાથ ઊંચો કરવાનો, હાથ ઊંચો કરવાનો. હા, મઠ્ઠો. પરી પૂરી. શિવમ શું જમીએ? શાક રોટલી, દાળ ભાત, દાળ, સમોસા. હા, સરસ. ઈડલી, રોટલો કઢી, પાછળ વડાપાઉં. સરસ. બ્રેડ આઈ ખરા. કચુંબર, પાપડ. હા, સરસ. પછી આ બાજુ મારી બાજુ જોઈશ તો પૂછીશ ને. શું જમીએ? ઢોસા. પછી ઈડલી સંભાર, ઢોકળા. બહુ ડાયા છો તમે. ક્યારેય બર્ગર, પિઝા એવું તો ખાતા જ નહીં ને? કોણ કોણ ખાય? મોઢું નહીં ચલાવવાનું, હાથ જ ઊંચો કરવાનો. અચ્છા, તો તમે કીધું તો નહીં કે પિઝા ખાઈએ. મેગી, પછી બર્ગર. અચ્છા આપણે હવે જો તમે જોયું, અહીંયા આવો. કોણ આવશે? અહીંયા આવી જા. નહીં, શિવમ આવી. શિવ, તારું પેટ બતાવ્યું બધાને. બેસી જતું. પેટ બતાવ, પેટ બતાવ. પેટ. આ પેટ છે? આ પેટ? તમારું પેટ નહીં? પેટ છે. આવું જ છે કંઈક બીજું છે? આ સેમ? તો આવું જ છે ને? અચ્છા, તમને ખબર છે આની અંદર શું શું હોય? તમે પેટ જોયું એવું. હે, બીજું કોણ બતાવશે? અહીં આવી જા. આવ કંઈ વાંધો નહીં, પેટ જ બતાવવાનું છે ને. અચ્છા, તારું પેટ બતાવજે બધાને. હા, આનું એવું જ છે. અચ્છા, હવે મોટું આવે. ધ્રુવલ આવજે. એ તો મોટો છે, એનું પેટ જોઈએ. એનું કેવું છે? કંઈક અલગ હોવું જોઈએ. આવ ધ્રુવલ. અલગ હોય ને મોટાનું? મોટાનું અલગ હોય, નાનાનું અલગ હોય. ધ્રુવ તારું બતાવજે. લે, એનુંય સેમ છે. હે, તો આપણા બધાનું પેટ કેવું છે? સેમ. હવે એ તો તમે જોયું. હા, જેમ તમે આ બધા ટી શર્ટ પહેરી. આ બાજુ મારા સામું બેટા, મારી સામે પલોઠી વાળી જાઓ. પરી. હા, અચ્છા, તમે બધાને પેટ જોયું? હવે તમારું જોવો જ જોઈએ. એવું જ છે કંઈક અલગ છે? એવું જ છે? પાક્કું? અલગ નથી? મારે તો અલગ આપ્યું છે. તારું અલગ છે ને? હા, બીજા કોઈનું અલગ છે? તારું અલગ છે? લાવ બતાવી. અહીંયા આવું જોઈએ અમે. અલગ હોય કોઈનું? ના. તો પેટ બધાનું કેવું હોય? સેમ હોય ને? અચ્છા, હવે આપણે જોઈએ કે પેટની અંદર છે ને ઢાંકેલું છે. જેમ મેં સાડી ઢાંકી છે ને પેટને, તો આને ટી શર્ટ ઢાંક્યું, કોઈએ ફ્રોક ઢાંક્યું, એટલે પેટ કેવું થઈ ગયું? ઢકાઈ ગયું. પછી પેટને ઢાંકવા માટે શું આપ્યું ખબર છે? ઓલી ચામડી ઢાંકી છે ને. હવે ચામડી ખોલીએ ને તો કેવું દેખાય? જુઓ, અહીંયા તમને બતાવશે. તમને બધાને ટીવી દેખાય છે? લો, હવે દેખાય તમને બધાને? હવે દેખાય ને? બસ તાણ
એ साइंस खाए को छे, जो समझते हैं। केवू केवू देखो, खाए, जैसे ही जो। आप खाना खाते हैं तो इस खाना को जो। सबसे पहले आप अपने दांतों से चबाते हो, जिससे यह खाना थूक के अंदर गीला होकर आपके जो एनु ईसोफेगस यानी पेट छे गले से क्या जाए, होते जो हुए पेट आपके खुल्लू स्टमक में पहुंच जाता जोયું है। फिर आपके આવું છે स्टमक में આપણા मौजूद પેટની અંદર જોયું તમે અચ્છા આપણા પેટમાં શું શું છે આવું બધું છે हाइड्रोक्लोरिक एसिड और एंजाइम इस खाने जो का आ sweetener भोजन content को तुम्हारी पचा लेते सैंडविच, हैं। पिज्जा, उसके बाद बर्गर यह खाना क्यों? आपके स्मॉल इंटेस्टाइन के अंदर चला जाता है। यहाँ पर आपके खाने में मौजूद जितने भी न्यूट्रिएंट्स और मिनरल्स होते हैं उनको एसिड से ऑब्जॉर्ब करके आपके खून के अंदर मिक्स कर दिया जाता है और फिर ऐसा करने के बाद ये डाइजेस्टिव पाइप इस खाने को आपके लार्ज इंटेस्टाइन के अंदर भेज देते हैं। लार्ज इंटेस्टाइन इस खाने के ऊपर हाई प्रेशर डालता है, जिससे इस खाने के अंदर जितने भी पानी Stop. होते हैं ये लार्ज इंटेस्टाइन અચ્છા હવે આ બધું આપણું ભોજન અંદર જાય બરોબર હવે તમે બર્ગર પિઝા નાખો ને એટલે શું થાય ખબર છે અહીંયા જઈને ચોંટી જાય ખબર છે તમને કારણ કે એમાં શું આવે સરસ મેંદો પછી બ્રેડ બનાવવા માટે બીજું શું નાખવું પડે એ ફૂલાવવા માટે બહુ ફાઇન ઈસ્ટ એમાં શું હોય ખબર છે બેક્ટેરિયા ખબર છે તમને બેક્ટેરિયા કોને કહેવાય સરસ જીવાણુને આપણે જીવાણુ ખાઈએ આમ કીડી જતી હોય તો ખાઈએ ખવાય તો બ્રેડ ખવાય એની અંદર શું હોય તો આજથી કોણ નહીં ખાય અચ્છા રોટલીની અંદર આવે ના તો શું ખવાય અચ્છા ભાતની અંદર આવે તો શું ખવાય ખીચડીની અંદર આવે તો શું ખવાય ખીચડી હવે બીજી વસ્તુ આપણે બધા જમવા જઈએ ક્યાં ક્યાં જમવા જઈએ સરસ હોટેલ બીજું હા સરસ મેરેજની અંદર જમણવાર પછી રિસેપ્શન ત્રીજું બર્થડે પાર્ટી પછી ત્રીજું ટોપીનોસ બીજું અચ્છા જમવા ક્યાં જવાય બેન મંદિર મંદિરમાં હવે મંદિરમાં મળે શું હા પ્રસાદ તો એને પ્રસાદ કહેવાય આપણા ઘરની અંદર જમીએ એને જમવાનું કહેવાય આવું કેમ બહુ સરસ સરસ પ્રસાદ એટલે થઈ જાય કે પહેલા એ ભગવાનને જમાડે અને પછી એ આપણને આપે એટલે શું થઈ ગયું પ્રસાદ તો તમે રોજ જમો છો કે પ્રસાદ ખાઓ છો હા બંને કેમ બંને મેરેજમાં જઈએ ત્યારે પ્રસાદ કર્યો હોય હોટેલમાં પ્રસાદ બનાવે તો શું ખાવું જોઈએ પ્રસાદ અચ્છા પ્રસાદ કોને કહેવાય આવો બેન પ્રસાદ સમજાવો પ્રસાદ કઈ રીતે કહેવાય એ બેન રોજ પ્રસાદ બનાવે રોજ પ્રસાદ ખાય છે હવે આપણે પૂછીએ પ્રસાદ કેવો હોય પ્રસાદ બનાવીએ ને એટલે સૌથી પહેલાં આપણે જ્યારે બનાવતા હોય ને એટલે પહેલાં ભગવાનને યાદ કરવાના કે ચલો જે આપણે જે દેવી દેવતાના ભગવાન કે ભગવાન ચલો મારી સાથે બનાવીએ પછી બનાવીને એ જે બનાવ્યો હોય ને પ્રસાદ એ ભગવાનના આગળ થાળીમાં લઈને મૂકીએ ને એમને કહેવાનું કે આ તમારા ભંડારામાંથી બનાવેલું આ ભોજન છે અથવા પ્રસાદ તમે પહેલાં જમો ને પછી આપણે જમીએ એટલે એ જમવાનું પ્રસાદ બની જાય થેન્ક યુ બોલો અચ્છા એટલે અમે શું કરીએ છીએ બધા તમે બધાએ મહાપ્રસાદ ખાધો છે ઓલી સત્યનારાયણ ભગવાનની કથા હોય કોણ કોણ ગયું છે સત્યનારાયણની ભગામાં હાથ ઊંચો કરવાનો બોલવાનું નહીં અચ્છા ત્યાંથી શું આપે હાથ ઊંચો કરો શેનો હોય શીરો કહેવાય એને શું કહેવાય વાવ તમે બધા કેટલા સરસ ડાયા ડાયા છો કેટલા હોશિયાર છો એને કહેવાય મહાપ્રસાદ અને આપણે ઘરમાં મમ્મી બીજે દિવસે બનાવી દે એને શું કહીએ શીરો હા તમારી મમ્મી જ બોલા કે એને શું કહીએ શીરો હવે તમને એવું ના થયું કાલે આવું જ હતું આજે આવું જ છે તો શીરો અને આ મહાપ્રસાદમાં ફેર શું એ સોજીનું બને આ સોજીનું બને કલર બેયના સરખા હોય તોય કેમ એને મહાપ્રસાદ કહીએ ને આને શીરો કહીએ કોણ કહેશે આવો સરસ આવી જા તું ધીમે ધીમે બોલો તોય મને સંભળાવવાનું આવો એ આપણને સમજાવશે
જે ભગવાનના મંદિરમાંથી મળે એને મહાપ્રસાદ કહેવાય અને જે ઘરે બને એને શીરો કહેવાય. અચ્છા, મંદિરમાં મહાપ્રસાદ કોણ બનાવે ને ઘરમાં શીરો કોણ બનાવે? મંદિરમાં ઘરે કોણ બનાવે? ઘરે મમ્મી અચ્છા, મંદિરમાં પૂજારી. અચ્છા, પણ સત્યનારાયણની ભગવાનની કથા હોય તેથી કોણ બનાવે? મમ્મી. મમ્મી તો બીજા દિવસે તાર મમ્મીએ બનાવ્યો ને મહાપ્રસાદ. જેદી આપણા ઘરે સત્યનારાયણની ભગવાનની કથા હોય તેદી મમ્મી જ બનાવે ને. મમ્મી નહીં તો માસી, માસી નહીં તો મોટી મમ્મી, પણ બનાવે તો મમ્મી જ. અને બીજા દિવસે એ જ બનાવે તો એ શીરો થઈ ગયો ને ઓલો મહાપ્રસાદ થઈ ગયો. કેમ? હવે સમજાવું? તમે ક્યારે એવું વિચાર્યું? ન વિચાર્યું? ચલો આજે આપણે શીખીશું. ભગવાનના જેદી કથા હોય તેદી મમ્મી બનાવતા હોય ને થોડી વાર પછી, ત્યારે મમ્મી શું વિચારે ખબર છે? કે આજે તો હું શું બનાવું છું? ચલો સીધા બેસી જાઓ, એકદમ સીધા. કેચી મૂકી દે, વાગી જાય. અંદર મૂકી દો, એકદમ સરસ. જો લા ભાઈ વિડીયો ઉતારે ને પછી તમારો વિડીયો સારો નહીં આવે. સીધા બેસી જાઓ બધા. હા, તો મમ્મી જ્યારે મહાપ્રસાદ બનાવતી હોય ને ત્યારે શું વિચારે ખબર છે? આજે હું ભગવાન માટે શું બનાવું છું? મહાપ્રસાદ બનાવું છું. ભગવાનજી આને ખાશે પછી બહુ બધા આશીર્વાદ આપશે એવા ભાવથી બનાવ્યો ને એટલે એ શું થઈ ગયો? પ્રસાદ. હવે બીજા દિવસે મમ્મી બનાવે શું બનાવે? શીરો. એ શું વિચારે? એ એવું વિચારે કે અમારો છોકરો કાલનો કે છે મને મમ્મી આવું બનાવી દો, મમ્મી મને આવું બનાવી દો, એટલે મારા બેટા માટે શું બનાવવું? શું બનાવવું? બધા નહીં બોલતા. શું બનાવવું? એટલે એ થઈ ગયો શીરો. હવે આપણે રોજ પ્રસાદ ખાઈએ તો આપણે કેવા બની જઈએ? વાવ, તંદુરસ્ત. બીજું? હા, બીજું? હા, તાકાત મળે. બીજું શું મળે? પ્રસાદ ખાઈએ તો બેન શું મળે? આશીર્વાદ મળે. બુદ્ધિ હેલ્ધી થઈએ. બુદ્ધિ કેવી બને? શુદ્ધ બને. બરોબર. હવે આપણે જોઈશું કે ભગવાનને પ્રસાદ બનાવીને કઈ રીતે ખાય. જયકેશનભાઈ આપણને બતાવશે. दीदी लेकिन याद में भोजन कैसे बना सकते हैं? बहुत इजी है शिवी. केवल भोजन बनाते समय ये ध्यान रखें कि मेरे मन में व्यर्थ संकल्प ना चले. बार बार ये संकल्प मन में रिपीट करें कि ये भोजन शिव बाबा के सर्व शक्तियों से भरपूर है. यह पवित्रता की किरणों से बना हुआ भोजन है. ये दो संकल्प बार बार दोहराने से भोजन बहुत शक्तिशाली बन जाएगा. यदि किसी की बुद्धि विचलित हो वह भी शांत हो जाएगा. लेकिन एक बात को विशेष ध्यान में रखना है कि भोजन भगवान को भोग लगाकर ही स्वीकार करना चाहिए, तभी वह ब्रह्मा भोजन बनता है. दीदी लेकिन याद में भोजन कैसे बना सकते हैं? बहुत इजी है शिवी. केवल भोजन बनाते समय ये ध्यान रखें कि मेरे मन में व्यर्थ संकल्प ना चले. बार बार ये संकल्प मन में रिपीट करें कि ये भोजन शिव बाबा के सर्व शक्तियों से भरपूर है. यह पवित्रता की किरणों से बना हुआ भोजन है. ये दो संकल्प बार बार दोहराने से भोजन बहुत शक्तिशाली बन जाएगा. यदि किसी की बुद्धि विचलित हो वह भी शांत हो जाएगा. लेकिन एक बात को અચ્છા, શું બતાવ્યું દીદીએ? ભોજન કેવું ખાવું જોઈએ? કેવા વિચારોથી જમવું જોઈએ? સારામાંના. એની અંદર શું શબ્દ આપ્યો? શુદ્ધ સંકલ્પોથી. એટલે હવે આપણે શું કરવાનું? શિવ શું કરવાનું? કેવી રીતના જમવાનું? સરસ. હવે આપણા મમ્મી બનાવે. આપણા મમ્મીને કહેવાનું મમ્મી ફોનમાં વાતો કરતાં કરતાં જમવાનું બનાવવાનું, વિડીયો કોલ કરતાં કરતાં બનાવવાનું નહીં. પછી જમવાનું કેવી રીતના? કેટલા મોબાઈલ જોતા જોતા જમે? નાસ્તો કરે, જોવે. આપણે કોકનું નહીં વિચારવાનું. આપણે કોણ કોણ કરીએ? કેટલા બધા કાર્ટૂન જોતા જોતા જમે? અચ્છા, તમારે શું બનવાનું છે? શું બનવું છે આપણે?
એન્જલ, બીજું ડોક્ટર, બીજું પોલીસ, પછી સાયન્ટિસ્ટ, ઓહો વાવ, પછી એન્જિનિયર, કલેક્ટર. અચ્છા, સરસ, થેન્ક યુ. અચ્છા, હવે તમે પ્રાઇમ મિનિસ્ટર. હવે વિચાર કરો, તમે શું જુઓ જમતા જમતા? એકદમ શાંત. આપણે બધા જમતા જમતા શું જોઈએ? કાર્ટૂન. કાર્ટૂન જુઓ ને તો કેવા બની જઈશું? કાર્ટૂન જેવા. આપણે શું બનવાનું? ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પ્રાઇમ મિનિસ્ટર. તો જોવાય. તો આજથી શું કરવાનું? ભોજન કરતા કરતા ભગવાનને યાદ કરવાના. હવે આજથી મોબાઈલ જોતા જોતા ભોજન કરવાનું. કેટલા બધા કહેશે, કેટલા કહે છે કે અમે પ્રોમિસ કરીશું આજથી મોબાઈલ જોતા જોતા અમે ભોજન નહીં કરીએ. તો કઈ રીતે કર? હવે ધ્યાનથી સાંભળો. તમારી ભોજનની પ્લેટ હોય ને, ડીશ, પ્લેટ, થાળી, જે કંઈ, એને આપણે મમ્મીને કહેવાનું તું બધું આપી દે. શાક, રોટલી, દાળ, ભાત બધું લઈ લેવાનું. બરોબર? થાળીમાં આવી ગયું બધું. હવે આ ઘઉં ઉગાડવા કોણ જાય? ખેડૂત. એ કેટલા વાવે? એ તો એક ઘઉં વાવે, મતલબ થોડા વાવે ને. એની અંદરથી કેટલી બધી બોરી બને? બહુ બધા ઘઉં ઉગે ને તો એ કોણ બનાવે? ખેડૂત બનાવે. એકમાંથી બહુ બધા બની જાય, એ કોણ બનાવે? સરસ, ભગવાન. ભગવાન બનાવે ને. અચ્છા, પછી અંદર આ શરીરમાં અંદર નાખીએ પછી પચાવવાનું કામ કોણ કરે? પેટ. ખાલી પેટ કરે? મરી ગયા પછી પેટ તો હોય પણ એ તો ખાઈ નહીં, પચાવે નહીં, તો કોણ કરે? સરસ, ભગવાન. હવે ભગવાન આટલું બધું કરે તો એને ધન્યવાદ તો કહેવો પડે ને. કેવો જોઈએ કે નહીં? કોણ કોણ કહે છે કેવો જોઈએ? અચ્છા, બધા જ. હવે આજથી શું કરવાનું? આજથી શું કરવાનું? ભગવાનને બોલો. ભગવાનને થેન્ક્સ કરીને પછી જમવાનું. અહીંયા આવી જાઓ. આવો, આપણને એ શીખવાડશે. હવે આવી જાઓ. શું નામ છે? પ્રિહાન. કઈ રીતે ભોજન કરવાનું? એને બહુ સરસ ધ્યાનથી સાંભળ્યું છે. કેવી રીતના ભોજન કરવાનું? શેના વગર કરવાનું? ટીવી વગર, બીજું ફોનના વગર. હા, તો કઈ રીતે કરવાનું? ભગવાનને યાદ કરીને. બહુ સરસ. ચલો, હવે આપણે બધાએ ભોજનની પ્લેટ લઈ લીધી ને, પછી આંખો બંધ કરી દેવાની. શું કરવાનું? શું આવી જાય એટલે? ભોજનની પ્લેટ, થાળી. પછી શું કહેવાનું? ભગવાન તમારો ખૂબ 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 ખૂબ. શું કીધું? ખૂબ ખૂબ. કોને? હા. ક્યારે? ભોજનની થાળી આવી જાય ત્યારે. અચ્છા, હવે ખૂબ ખૂબ ધન્યવાદ કરી દીધો. પછી હવે ભોજનની થાળી હોય ને એની અંદર એક સંકલ્પ આપવાનો. શું સંકલ્પ આપવાનો? કે ભગવાન આની અંદર ખૂબ શક્તિ ભરી દો. બોલો, ભગવાન. બધા બોલો, ભગવાન આ ભોજનની અંદર ખૂબ શક્તિ ભરી દો. તો એમાં શું આવી જશે? પછી આપણે કેવા બની જઈશું? પછી આપણે કેવું મન બની જશે? હા, બુદ્ધિશાળી, શાંત. પછી તમારો સ્કૂલમાં કેટલામો નંબર આવશે? કોને લાવવો છે? બધાને. તો આજથી શું કરવાનું? બધાને અહીંથી જઈએ ને, ઓલી અહીંથી તમને બધાને અહીંથી ગિફ્ટ આપે છે ને, ડ્રિંક્સ આપે. આજે તમને બહુ મસ્ત મસ્ત આપવાનું છે, તો એ સીધું નહીં ખાવ. બહુ સરસ. હવે તમને અહીંથી આપે ને પેલું ડ્રિંક્સ, પછી એક આપશે ક્યારેક બિસ્કિટ, વેફર, કંઈ પણ, તો એ તમે સીધું ખાઈ લેશો? આજથી શું કરવાનું? વાવ, ખૂબ ડાયા. આટલા સરસ ડાયા. આટલી તો મને નહોતી ખબર પડતી. બોલો, તમે તો બહુ હોશિયાર થઈ ગયા. આ પ્રિન્સને પૂછીએ. અહીંયા આવ પ્રિન્સ. તું કઈ રીતે ભોજન કરે?
જો એ મોટો છે ને એનું પેટ એવું જ છે. એ હવે આપણને એ શીખવાડશે. ભગવાનની યાદમાં રોજ ભગવાનને યાદ કરવાના. પ્લેટ આવે એટલે ભગવાનને થેન્ક્સ કહેવાનું કે દુનિયામાં લોકોને ખાવા નથી, તમે મને જમવા માટે આપ્યું છે, તો તમારી યાદમાં હું શક્તિ ભરીને ખાઉં. અને ખાઈ રહ્યા પછી પણ જ્યારે પ્લેટ ખાલી થાય ત્યારે પણ 2 મિનિટ ભગવાનને યાદ કરીને થેન્ક્સ કહેવાનું કે તમને મને આટલું શક્તિશાળી જમવાનું આપ્યું, દુનિયામાં લોકો જોડે જમવા નથી, ભૂખ્યા મરે છે અને તમે મને જમવા આપ્યું. તો થેન્ક્સ કહીને પછી પ્લેટ બાજુમાં મૂકી દેવાની. અચ્છા, ફ્રૂટ ખાઈએ ત્યારે ભાઈ? ફ્રૂટ ખાઈએ ત્યારે પણ ભગવાનને યાદ કરીને ખાવાનું. તો એની અંદર જે શક્તિ હોય એ વધીને આપણી બોડીની અંદર સારી રીતે ડાયજેસ્ટ થાય. તોય થેન્ક્સ કહેવાનું? તોય થેન્ક્સ કહેવાનું. આ કોણ છે ખબર છે? ડોક્ટર છે. હવે એને પૂછીએ આપણે, તમે ભોજન પહેલા એમનામ ખાતા હતા ને હવે ભગવાનની યાદથી ખાઓ છો, તમને શું ફાયદો થયો? જ્યારે ભગવાનની યાદ વગર તમે ખાઓ છો ત્યારે તમારી બુદ્ધિ બીજી જગ્યાએ ભટકતી હોય છે. કેટલું ખાઓ છો, શું ખાઓ છો. આ ભટકવું એટલે શું? પણ ભટકવું એટલે વ્યર્થ સંકલ્પોમાં આપણું મન ફરતું હોય છે, આપણા ભટકે છે. ખોટા વિચારો આવે. તો તમે ભગવાનની યાદમાં ખાઓ તો તમારું મન એકાગ્ર રહે, તમારી એકાગ્રતા શક્તિ વધે, યાદ શક્તિ વધે અને તમને જમવાનું સારી રીતે પચે, જેનાથી તમારી શક્તિ વધે. ભટકવું એટલે જ્યારે આપણે વાંચતા હોઈએ ને, આવી ડૉક્ટરનું આટલું બધું ભણ્યા તો મન કેવું જોઈએ? મન કેવું જોઈએ? વાવ, એકાગ્ર. તો આ બ્રહ્મા ભોજન એટલે કે ભગવાનની યાદમાં ખાઈએ ને તો એનું મન એકાગ્ર થઈ ગયું, શાંત થઈ ગયું. એટલે એ કેવું બની ગયા? બહુ હોશિયાર બની ગયા. બની ગયા ને? તો હવે આપણે કાલથી શું કરવાનું? બોલો બોલો. હવે કાલથી આપણે ભગવાનને યાદ કરીને ભોજન કરવાનું. અને બીજું શું કહેવાનું? 2 વાક્યો કહેવાના. એક તો ભગવાન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. અને બીજું શું કહેવાનું? કે આ ભોજનની અંદર ખૂબ ખૂબ શક્તિ ભરો. શક્તિ ભરો. શેની ભરવાની? મન શાંત થાય, બુદ્ધિ એકાગ્ર બને. તો આપણી શું આવે? યાદ શક્તિ. તો આજથી આપણે બધા કેવું જમીશું? શિવ. આપણે બધાને કેવું જમવાનું? શિવ બાબાને યાદ કરીને. બરાબર? તો એ શું બની જાય? શું બની જાય? પ્રસાદ. એટલે આજે તમારે ઘરે જઈને મમ્મીને શું કહેવાનું? એમને કહેવાનું મને જમવાનું આપ. શું કહેવાનું? શું આપો અમને? શું આપો? પ્રસાદ. હવે તમારી મમ્મી પૂછશે કે વળી મેં તો જમવાનું બનાવ્યું, પ્રસાદ નહીં મારા ઘરે, તો શું કહેશો? વાવ, સરસ. શું નામ છે તારું? શ્રીજા. એની માટે તાળી પાડો. સરસ કહ્યું ને કે એને ભગવાનને પહેલાં શું કરવાની? ભોજનની થાળી એને અર્પિત કરવાની. આ ભાઈએ એક સરસ વાત કહી કે દુનિયાની અંદર કેટલા લોકો છે જેને જમવાનું ય નહીં મળતું. તમે જોયા નાના નાના છોકરાઓ શું કરતા હોય? શું કરતા હોય? માંગતા હોય. એના કપડાય, એના પગમાં ચપ્પલ, તમને બધાને બધું જ છે ને. તો કોનો ધન્યવાદ કરવાનો? ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ. બરોબર? તો આજથી આપણે બધાને હવે ભગવાનની યાદમાં જમવાનું. સિટિંગમાં મદદ કરો. બરાબર? હવે આજે બીજું શું કરવાનું છે? આપણે આ કેચી ને ફેવિસ્ટિક ને બધું લઈને આવ્યા. શું કરવાનું છે? ગ્રાફ્ટિંગ. બીજું ફ્લાવર બનાવવાનું. બીજું શું બનાવવાનું? વાવ, પેરોટ, પીકોક. પછી કોને આપવાનું? ટીચરને. બીજું? વાવ, ભગવાનને. ત્રીજું? હા, મમ્મીને. કેમ? સરસ, મમ્મી આપણી માટે આટલું બધું કરે છે. ક્લોઝ યોર આઈઝ એવરીવન. જે ગુડ બોય અને ગુડ ગર્લ લાગશે ને એકદમ, એના જ માથા ઉપર મૂકું છું ચપલી. અને જે ધીમે ધીમે આંખો ખોલીને જોવે ને તેને નહીં આપવું.
second round. Diamond group completed. Okay, then start the second round. Let's start second round. Ready? Start. Fast. Be fast. फटाफट जल्दी जल्दी पास करो. ડાયમંડ ગ્રુપ જેના હાથ ઉપર ના હોય તેને અહીંયા આવી અને પછી ઇન્સ્ટ્રક્શન આપવાનું. ઓકે, મેં તો હાથ ઉપર કરવાના કીધા, તમે હાથ કેમ બાંધ્યા? બંધાઈ દઉં હાથ બધાના? હાથ ઉપર જ કરવાના કીધા છે, હાથ બાંધવાના નથી કીધા. ઓકે, માથા પર મૂકો. બે હાથ મૂકવાના કીધા, મારો તો એક જ હાથ છે ફ્રી, એક હાથ બીજી છે. ચલો માથા પર મૂક્યો. ચલો બંને હાથને આઈસ પર મૂકો. હવે સીધા કરો ઉપર. સામે ઉપર. હાથને ટાઈ કરો. ચલો સામે ઉપર. સામે ખભા પર. લીપ્સ પર બંને હાથ. સામે ઉપર. સામે ટાઈગર. ખભા પર મૂકો. ખભાને રાઉન્ડ કરો. એક જ કેટલી વાર? 3 વાર. 1 2 3. સામે ઉપર. સામે. હવે રાઈટ હેન્ડને મૂકો શોલ્ડર પર. 3 ટાઈમ્સ કરો. 1 1 2 3. ઓકે, ચલો. નો. ચલો બંને હાથ સામે. નો. ઓકે, શો મી યોર લેફ્ટ હેન્ડ. ઓનલી લેફ્ટ હેન્ડ સામે. ઓનલી લેફ્ટ હેન્ડ સામે. લેફ્ટ હેન્ડને રાઈટ આઈસ પર મૂકો. લેફ્ટ હેન્ડને રાઈટ આઈસ પર મૂકો. આ મારો લેફ્ટ હેન્ડ છે, આ મારી રાઈટ આઈસ છે. મૂકો. ચલો તમે આવો. આને મમ્મીને કહી દો બેગ કાપવા માટે આપી છે કે ચલો હવે આ તમને કરાવજો. હેડ. Hands up. Hands down. Hands straight. Hands
हेड हैंड्स फोल्ड हैंड्स शोल्डर हैंड्स नी हैंड्स लेग्स हैंड्स आर्म hands, eyes, hands, nose, hands, mouth, hands, head, hands, laugh, hands, laugh. Hands, lips. Hands, hands, hands straight. જે આઉટ થશે ને એના એને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવી પડશે. Hands, shoulder. Hands, leg. Hands, eyes. Hands, lips. Hands, leg. Hands up. Hands down. Hands on your arm. Leg. Hands, shoulder. Left hand and close right eyes.